મારી ઘરે આવીને ધમકી આપીને ગયો છે કે રૂપાને પરણમાં આવનાર વરરાજાની લાશ જ આ ગામની બહાર જશે. એ નહીં, એ નરાધમની આ હિંમત, આજે એને હું જીવતો નહીં છોડું. કાકી તમે અહીંયા જ રહેજો, હું હમણાં જ એને લઈને આવું છું. પણ મેરામણ દીકરા, બાપુ તમારા દીકરાએ સિંહણનું દૂધ પીધું છે. એ લાખાની આજે છપ્પીનું દ્રાવણ યાદ ન કરાવી દઉં તો મારું નામ મેરામણ નહીં. લાખા હાલ મારી હારે. મેરામણ, આ લાખાને લઈ જવા વાળો હજુ આ ગામમાં કોઈ પેદા નથી થયો. નીચ નાલાયક, કહી દે બધાની હાજરીમાં કે રૂપા હારે તારી કઈ લેવા દેવા નથી, અને એનું સત પણ અમરું હારે થાય એમાં તારે કઈ વાંધો નથી. જીવતા રહેવું હોય તો મેં કહ્યું એમ બોલ. મારે આ હક પણ સામે કઈ વાંધો નથી. હવે બોલ કે રૂપા તારી બેન છે. બોલ લાખા કે રૂપા તારી બેન છે. બોલ, કહું છું બોલ. રૂપા મારી બેન છે. જા કાયલ, અને યાદ રાખજે કોઈ દી મારા માર્ગમાં આવે છે તો જીવતો નહીં છોડું. જા હાલતી ન થા. બસ ને કાકી, હવે તો અમરુ અને રૂપાના લગ્ન થશે ને. દીકરા, તારો ઉપકાર અમે ક્યારેય નહીં ભૂલીએ. એનો ઉપકાર શાનો કાકી, એ તો મારી ફરજ હતી. હવે ઝટ જાઓ અને લગ્નની તૈયારીઓ કરો. રૂપાનો હક પણ ભલે અમરુ હારે નક્કી થયો, પણ એ વહુ તો બનશે આ લાખાની જ. મગના, અરે આ લાખો તો લાખોમાં એક છે એક. તો લાખા, આ મેરામણનું શક પણ થયું ને શકપણની જેમ લગ્ન પણ થઈ ગયા તો કોઈ મેરામણને પકડીને હું જમીનમાં જીવતો ને જીવતો દાટી દઈશ. એને હતો ન હતો કરી દઈશ. તમે સૌ આજથી એના પર જાપતો રાખજો. એ ક્યારે અને ક્યાં જાય છે એ મને કહેજો. પછી હું છું અને એ મેરામણ છે. આ કાળી ક્યારની એમ કહેતી હતી કે તમારી સાથે વાત કરી લ્યો. સારું થયું કે તમે આવ્યા. શું નામ કીધું? લે, તમને હજી મારું નામ કાઢીએ નથી કીધું સસરાજી. શું સ્વભાવ રાખ્યા છે? કાળી દીકરા, જા બેટા, મહેમાનો માટે ચા બનાવી લે. હા, તે એકલી બનાવે એના કરતા હું ભેગો મદદ કરવા જાઉં તો. હા બાપુ, હું ચૂલો સળગાવીશ. પછી હું એની માથે ને તપેલું ચડાવીશ. પછી હું અંદર પાણી નાખીશ. હા, એમાં હું ખાંડ નાખીશ. હું ચાની ભૂકી નાખીશ. પછી એમાં હું દૂધ રેડીશ. અને જ્યારે ચા તૈયાર થઈ જશે, હા, ને મજાનો ઉભરો આવશે ત્યારે તમારા માટે અહીં લઈ આવશું. તું લઈ આવજે. પણ પછી એકમાં ડબલો બિચરીમાં. હા, પણ ઓલું અમારું નક્કી કરી લેજો. વાત કરી લેજો. હા, તું સ્વભાવ રાખ્યા છે. આ ડોહો મારું જ પાકું કરે તો સારું. હીરાભાઈ, શું જોઈ રહ્યા છો? કાંઈ નહીં. એને જોઈ મને મારી દોડી યાદ આવી ગઈ. દોડી તમારી દીકરી? દીકરી નહીં, મારી બાયડી. કાળી જે નાનું નામ દોડી હતું, પણ ફેર એટલો કે કાળી ઉજળી છે ને મારી દોડી કાળી હતી.
પણ સ્વભાવની બહુ સારી હતી હો. સાચું કહું, હજી જઈએ જઈએ યાદ આવે છે ને તો અડધી રાતે પથારીમાંથી ઉભો થઈ જાઉં છું લ્યો. ભાઈ તમને શું થયું ભાઈ? મને મારી લીલુડી યાદ આવી ગઈ. ઘરે હતી ત્યારે આ ઘર લીલું છમ હતું અને ગઈ ત્યારથી છપ્પનીઓ દુકાળ હાલે છે. આપણે કામ કરી તો આપણા બે ની હાલત આમ હરખી છે. આવ ભાઈ હરખા, આપણે બે સરખા. અને છોકરાઓ તો હજી નાના કહેવાય, એને પરણાવવાની શું ઉતાવળ હોય? લગ્ન તો ખરેખર આપણા થવા જોઈએ. મારા ગામમાં એક જૂન વિધવા છે, ગંગુબાઈ કરીને. એ બાઈ સ્વભાવની બહુ સારી હો, અને લોટકી પછી તે ગામમાં મારાથી તો ઘરઘરનું થાય નહીં હવે. એટલે જો તમારી ઈચ્છા હોય તો એનું તમારી હારે કરી દઉં. તમે તમારા મનની વાત કરી દીધી. મારા ગામમાં છે ને તમારી ઉંમરની એક વિધવા બાઈ છે, જમના ડોસી. ડોસી નહીં, લોકો કહે છે ડોસી, પણ આમ તો જવાન જેવી છે, જવાન જેવી. અને તમે કહો તો એના બાપ ને બોલાવીને તમારું બેહાડી દઈએ ચોકતું, અને હારો દિવસ જોઈ કરી નાખીએ બેવનું ઘર ગયું. કઈ જાતના કજાતના પેટના ડોહા પેદા થયા છે. મસાણે જવાની તૈયારીમાં છે તો એ ઘરગેણા કરવાનું નક્કી કરે છે. આપણા જેવા ફૂલફૂલિયા ફાફા મારે અને ડોહાવને બબે. ઓહો હો, કઈ જાતના સ્વભાવ રાખ્યા છે. આ ઉજળી છે, ઉજળી મારા બાપુ છે, મારી માં છે, અને આ મારી લડકી બેના. બહુ સુખી રે દીકરી. સુખી રહેજે દીકરી, ભગવાન તમારી જોડીને અખંડ રાખે. મોટા ભાઈ, ભાભી તો તમે એવી ગોતી લાવ્યા છો, જેવું એનું નામ છે ને એવું જ એનું રૂપ છે. પણ બેટા, તારા ઘરે કોણ કોણ છે? તારા બાપુ શું કરે છે? મારા બાપુ રામપરમાં મુખી છે. એટલે તું કાળુની દીકરી છે? હા બાપુ. શું થયું બાપુ? કેમ આમ એકાએક ચૂપ થઈ ગયા? ના ના, કાંઈ નહીં દીકરા. અરે આયરાણી, દીકરી મહેમાન બનીને ઘરે આવી છે, એનું મીઠું મોઢું તો કરાવો, અને બાકીની વાત મેરામણ જોડે કરી લઉં છું. ચાલ દીકરી. અરે ઉજળી બેટા, આટલી બૂમાબૂમ કેમ કરે છે? શું વાત છે? બોલ બાપુ. અરે બોલ તો ખરી, શું વાત છે? બાપુ, વાત જાણે એમ છે કે અરે બોલ ને પણ બેટા. એમના બા બાપુ સગપણની વાત કરવા આવતીકાલે અહીંયા આવશે. શું વાત કરે છે બેટા? અરે સાંભળ્યું લક્ષ્મી? હા બાપુ, મેં બધું જ સાંભળી લીધું છે. હવે તો મારી બેનબાના લગ્નની તૈયારીઓ તરતમાં જ કરવી પડશે. અરે લક્ષ્મી, લગ્નનો બધો જ ભાર તારેની માં અને બેન બનીને ઉપાડવો પડશે. અરે તમે જોજો ને બાપુ, મારી આ નાનકડી બેનબાને એવી તો રીતે પરણાવીશ કે આખો પંથક યાદ કરશે એના લગ્નને. અરે પણ ઉજળી, એ મેરુના મા બાપને કુળનું નામ તો કહ્યું જ નહીં. બાપુ, એ પણ આપણે જેમ રૂપાપરનું મુખીવટ જ ભોગવે છે. રૂપાપરનો મુખી? ધનો? હા બાપુ. મેરામણ જો ધનાનો જ દીકરો હોય તો તારા લગ્ન એની સાથે ક્યારેય નહીં થાય. બાપુ. હા, મારી દીકરી ઉઠીને ધનાના ઘરનું પાણી ભરે તો આપણી 7 પેઢીને કલંક લાગે. આપણા વડવાઓના આત્માને સ્વર્ગે શાંતિ ન મળે. પણ બાપુ, આપણે એની વચ્ચે એવું તે શું છે જેથી આપણી 7 પેઢીને કલંક લાગે? દીકરી, આપણા ખોરડા અને એના ખોરડા વચ્ચે 7 પેઢીથી વેરના વાવેતર થયા છે, અને એ વેરના વિષના કટોરા પી અને મેં મારું આખું આયખું વિતાવ્યું છે. મારા જીવતા જીવ એવો દિવસ તો ક્યારે નહીં આવે કે મારી દીકરી ધનાના ઘરની બહુ બને. અરે એના ઘરનું પાણી પણ આપણે માટે અગ્રાજ છે. જે ઘરનું પાણી આપણા માટે અગ્રાજ છે, એ ઘરનું પાણી તો હું પી ચૂકી છું બાપુ. તેમ છતાંય તારે હંધુય ભૂલી જઈ અને માત્ર કાળુ મુખીની દીકરી તરીકે જીવવું પડશે, અને હંમેશા માટે ભૂલી જવું પડશે કે તું ધનામુખીના દીકરા હારે પ્રીતે બંધાઈ હતી. પ્રીત
તે કાંઈ દિવાલો પર દોરેલા લીટાઓ નથી બાપુ કે ગમે ત્યારે એને ભૂસાવી કે મિટાવી શકાય. અરે પ્રીતની ગાંઠ તો એક વાર બંધાય પછી એને ન તોડી શકાય છે ન છોડી શકાય છે. ઉજળી, તે તો માત્ર તારી અને મેરામણ વચ્ચે ઉગેલી પ્રીતના માત્ર ગુલાબી બે ચાર ફૂલો જ જોયા છે, પણ વર્ષો થયા બંને કુટુંબો વચ્ચે વહેતી લોહીની નદીઓ તે નથી જોઈ. કાન ખોલીને સાંભળી લે, હું જીવું છું ત્યાં સુધી તારા લગ્ન મેરામણ સાથે નહીં થાય, ક્યારેય નહીં થાય. પણ લગ્ન ન થવાનું કારણ શું? કારણ એ જ કે છેલ્લી 7 પેઢીથી એમના કુટુંબ સાથે આપણું વેર ચાલ્યું આવે છે અને એમના ગામના પાદરમાં પગ નહીં મેલવાની આપણા પડવાએ પ્રતિજ્ઞા લીધી છે. પણ વિના કારણે વર્ષોથી સળગતી વેર ઝેરની આગમાં એમના સંતાનો શા માટે બળે? એમાં એમનો શું વાંક? વાંક એટલો જ કે એ લોકો એમની કુખે જન્મેલા એમના સંતાનો છે, એમના વંશજો છે. મેરામણ, તારે જો આ ઘરમાં ધના મૂકીના દીકરા તરીકે રહેવું હોય તો ઉજળીના નામને તારે હંમેશને માટે બોલવું પડશે. બાપુ, મેં તમને માત્ર મારા બાપુ જ નહીં, મારા ભગવાન માન્યા છે. તમે એક નિરાધારને સગા દીકરાની જેમ ઉછેરીને મોટો કર્યો છે. મારા એક એક શ્વાસ પર પણ તમારો જ અધિકાર છે.